હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? મિત્રો આજે આપણે ઘરે ધાબા ઉપર જે રસોઈ બનાવવાની છે અને ઊંધિયું શાક બનાવવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે હાલમાં બધો મસાલો આવી ગયો છે અને આપણે ઘરે ઊંધિયાનું શાક બનાવી રહ્યા છીએ. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને લાઈક શેર જરૂરથી કરજો, કેમ કે આજે આપણે ઘરે ધાબા ઉપર દેશી સ્ટાઇલમાં ઊંધિયાનું શાક બનાવવાનું છે. તો ચાલો મિત્રો બનાવીએ દેશી સ્ટાઇલમાં ઊંધિયાનું શાક. તો તમે જોઈ શકો છો, અહીંયા બધો સામાન પડ્યો છે. હવે સૂલો બની જાય એટલે આપણે અહીંયા સૂલો પણ આવી ગયો છે. તો બનાવીશું આપણે ઊંધિયાનું શાક અને સનસેટ પણ થઈ રહ્યું છે. તો ચાલો બનાવીએ ઊંધિયાનું શાક. તો મિત્રો આપણે હાલમાં બધું બકાલું ને બધું સાફ કરી રહ્યા છીએ અને અહીંયા પપ્પા ઓળા શેકી રહ્યા છે. તો પપ્પાએ ઓળા તવામાં નાખી રહ્યા છે. તો ઓળા નાખીને અમે બધું બકાલું સાફ કરી રહ્યા છીએ ને આપણે ઊંધિયાનું શાક બનાવવાનું છે. તો પપ્પા બધું સાફસૂફ કરી રહ્યા છે ને મારા ભાભી છે એ પણ, ભાઈ ને ભાભી એ લોકો બધું બકાલું સુધારી રહ્યા છે. તો મિત્રો આપણે અત્યારમાં સિંગ શેકાઈ રહી છે અને આપણે જે પ્રોગ્રામ છે ઊંધિયાનો, તો આપણે ઊંધિયું બનાવીશું એક નંબર. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. તો ચાલો બનાવીએ ઊંધિયું. હાલો નાખ.
પાછા ગોટી શું છે ને કેમ ગોટી નથી ને એટલે સિક્રેટ મસાલો એમ કે છે ઇન્ડિયાનો આયા કરી જો દેખે ને લઈ લો ફટ બસ 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 બસ